સુરત આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ કરાઈ। બાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। અલગ અલગ માવાઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા। માવાના સેમ્પલોને લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે। સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ શરૂ। બાગળ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે। અલગ અલગ માવાઓના સેમ્પલો લેવાયા હતા। માવાના સેમ્પલ લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે। પૃથક્કરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતાની સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી કરવામાં આવશે। આવનાર દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। શ્રાવણ માસમાં જે રીતે તહેવારો આવી રહ્યા છે ને તેને લઈને જે પ્રકારે જોઈ શકાય છે કે અહીં જે સુરત મહાનગરપાલિકા દ્વારા તે માવાના સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે અને જો કોઈ ખામી ગણાય તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની આ માંગ પણ ઉઠી હતી ને તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાય છે। ત્યારે અધિકારી સાથે સીધી વાત કરીશું। સાહેબ, શું કહેશો, આજે માવાના સેમ્પલ લેવાઈ રહ્યા છે? હા, સુરત શહેરની અંદર આગામી તહેવારોને ધ્યાનમાં લઈને સુરત શહેરની અંદર કુલ 8 ટીમ બનાવીને અલગ અલગ સ્થળેથી માવાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેવી રીતે કામગીરી હોય છે અને ખાસ કરીને તહેવારોને લઈને વિવિધ જગ્યાએ સેમ્પલ લેવાઈ રહ્યા છે? અગર માની લો કે સેમ્પલમાં કોઈ ખામી આવી તો કઈ પ્રકારની કાર્યવાહી? સેમ્પલ લીધા પછી એને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ જો કોઈ નમૂનાની અંદર ભેળસેળ માલુમ પડે તો તે વિક્રેતા વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ, તો આ મનપાના અધિકારી અને તેમનું સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ ખામી જણાશે તો સેમ્પલ આવ્યા બાદ તેના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલે મહત્ત્વની વાત છે કે સુરત શહેરમાં જે રીતે શ્રાવણ માસમાં તહેવારોને લઈને વિવિધ જગ્યા ઉપર જે આજે સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવીને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને માવાના સેમ્પલના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।